अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वसल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि तय्यबीन अत्ताहिरीन। क़ाल अमीरुल मुमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम बिस्मिल्लाहिर रहमानिर रहीम औसीकुम बितक़्वल्लाह व नज़्मि अम्रिकुम। मौला कायनात हज़रत अमीरुल मुमिनीन अली अलैहिस्सलातु वस्सलाम एक हदीसમાં इरशाद फरमावे છે કે હું તમને તકવા અને જીવનમાં પાબંદી રાખવાની વસિયત કરું છું। આપણે નેહजुल બલાગા પત્ર નંબર 31 ઉપર વાત કરતા હતા અને ઘણો બધો પત્ર આપણે વાત કરી ચૂક્યા। આ લગભગ આપણો 14મો દર્સ કે મજલિસ છે અને આપણે શરૂઆતમાં એ નેહजुल બલાગાના એ ભાગનો જે વાત કરવાની હોય છે એનો તર્જુમો વાંચતા હોઈએ છીએ, તો આજે પણ એનો તર્જુમો વાંચીએ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। ઇમામ અલી अलैहिस्सलाम ફરમાવે છે, આય મારા દીકરા, તારા નફ્સને અને બીજા લોકોની વચ્ચે ઇન્સાફ કરવા માટેનો એક ત્રાજવો બાલાન્સ બનાવ, એટલે કે જે બાબત તને તારા માટે પસંદ હોય તે જ બીજા માટે પણ પસંદ કર, અને જે તને તારા માટે નાપસંદ હોય તે બીજા માટે પણ નાપસંદ કર। કોઈના પર જુલ્મ ના કર, જેવી રીતે તને એ નથી ગમતું કે કોઈ તારા ઉપર જુલ્મ કરે। બીજાનું ભલું કર, જેવી રીતે તને ગમે છે કે લોકો તારું ભલું કરે। જે વર્તન તને બીજામાં ખરાબ લાગે છે તેને તારા પોતાના માટે પણ ખરાબ જ સમજ। તું લોકોથી તારા મનને પસંદ હોય તેવા વર્તનની ઉમ્મીદ રાખ, તો તું પણ તેમની સાથે એવું જ વર્તન કર। જે બાબતમાં તને પૂરી જાણકારી ના હોય તેના વિશે ના બોલ, ભલે તને તે બાબતે થોડી ઘણી ખબર હોય તેમ છતાં ના બોલ, અને બીજા વિશે એવી કોઈ વાત ના કર જે તને તારા પોતાના વિશે સાંભળવી પસંદ ના હોય। આ આપણે તર્જુમો વાંચ્યો અને આપણે અહીંયા એક સ્લાઇડ પણ છે, એના ઉપરથી આપણને ખબર પડી ગઈ હશે કે ઇમામ અલી अलैहिस्सलाम કેના ઉપર વાત કરવા ચાહે છે। ઇમામ અલી अलैहिस्सलाम જસ્ટિસ અને ઇન્સાફ ઉપર વાત કરવા ચાહે છે કે ઇમામ અલી अलैहिस्सलाम ઇન્સાફ બાબતે બહુ વધારે જે છે એ ભાર આપ્યો છે, અને સૌથી પહેલા બયાન કરે છે, એ મારા દીકરા, તું તારા નફ્સને મિઝાન બનાવ, બાલાન્સ બનાવ। આપણે ખબર છે ને, જૂના જમાનામાં આપણે લેવા જતા, અત્યારે તો ઇલેક્ટ્રિક બાલાન્સ થઈ ગયા, ત્રાજુ થઈ ગયા, પણ પેલા બે જગ્યાએ રાખવું પડતું, એ બે બાલાન્સ કરવું પડતું। તો કે તારા નફ્સને તું ત્રાજુ બનાવ, બાલાન્સ બનાવ। હવે એ ત્રાજવામાં બે પલ્લા હોય તો બે સરખી રીતે સરખા હોવા જોઈએ, સંતુલિત હોવા જોઈએ, એક તું અને એક સામે વાળો। ઇમામ અલી अलैहिस्सलाम કહે છે કે આ ત્રાજુ તું બનાવ ને, તો એમાં કેવી રીતે ત્રાજુ બનાવવાનું છે, તો કે એમાં 7 વસ્તુની તારે ધ્યાન રાખવાની છે। એમાં પહેલી 3 વસ્તુ જે ઇમામ અલી अलैहिस्सलाम બયાન કરે છે ને, એ આપણા અમલ બાબતે છે કે આપણે લોકો સાથે કેવું અમલ કરીએ ત્યારે આપણું નફ્સ જે છે એ બાલાન્સ બની શકે, લોકોને આપણી વચ્ચે બાલાન્સ થઈ શકે। એમ ના હોય કે હું લોકોથી સારી વસ્તુ પસંદ કરતો હોય અને હું લોકોને બુરી વસ્તુ પેશ કરતો હોય, એવું ના થાય તો બાલાન્સ નહીં થાય। ઇમામ અલી अलैहिस्सलाम કહે છે કે 7 જગ્યાએ ખાસ કરીને આ બાલાન્સ અને ઇન્સાફ અને જસ્ટિસ હોવું જોઈએ। તો સૌથી પહેલી વસ્તુ ઇમામ અલી अलैहिस्सलाम 3 વસ્તુ જે ઇન્સાનના અમલ વિશે ફરમાવે છે, એમાં સૌથી પહેલી વસ્તુ ફઅહબિબ લિગૈરિકા મા તુહિબ લિનફ્સિકા, તું એ જ વસ્તુને તારા માટે પસંદ કર જે તું તે બીજા માટે પસંદ કરે છે। જે તું પોતા માટે પસંદ કરે છે એ જ બીજા માટે પસંદ કર। હવે એમ ના હોય કે હું લોકોથી ચાહું કે લોકો મને સલામ કરે અને હું કોઈને સલામ કરવા માટે હું એને શું કામ સલામ કરું, એમ ના હોવું જોઈએ। જેમ તને પસંદ છે કે લોકો તને સલામ કરે, એમ તું પણ સામે સલામ કર। આ એક એક્ઝામ્પલ હતું। પછી બીજી વસ્તુ ઇમામ અલી अलैहिस्सलाम ફરમાવે છે, કોઈ ઉપર જુલ્મ ના કર। જેમ તને પસંદ નથી કે કોઈ તારા ઉપર જુલ્મ કરે, કોઈને ગાળ ના દે, ગાળ દેવી જુલ્મ થયો, કોઈને તમાચો ખોટી રીતે ના માર, આ જે છે જુલ્મ થયો। શું કામ ના માર?
તને પસંદ આવે કે કોઈ તને તમાચો દે, કોઈ તને ગાળ દે, કોઈ તારી ગીબત કરે, કોઈ તને તોહમત નાખે? ના. તો પછી તારે પણ એવો જ વ્યવહાર કરવાનો છે કે તું પણ કોઈ ઉપર જુલ્મ ના કર, જેવી રીતે તું નથી ચાહતો કે કોઈ તારા ઉપર જુલ્મ કરે. આ બે મુદ્દા થયા. ત્રીજો મુદ્દો, વઅહસિન કમા તુહિબ યુહસના ઇલૈક, અને લોકો સાથે નેકી કર જેવી રીતે તું ચાહે છે કે લોકો તારી સાથે નેકી કરે. આ પણ એક જબરદસ્ત વાત છે. પહેલા મુદ્દામાં આપણે વાત કરી કે જે તું તારા નફ્સ માટે પસંદ કરે છે એ બીજા માટે પસંદ કર. હવે અહીંયા નેકી કરવાની વાત છે. હવે તને પસંદ છે કે લોકો તને ગિફ્ટ આપે, કદો આપે, આ નેકી કરે તારા સાથે, તો તું પણ લોકો સાથે નેકી કર. હવે ઘણા લોકો હોય છે ને, એ ઝિયારતમાં ગયો તો મારા માટે ખજૂરે ના લાવ્યો, આપણે કહેતા હોય, પણ તું ગયો તો ત્યારે એ લોકો માટે લાવ્યો હતો. હવે એક વસ્તુ અલગ છે કે આપણે જ્યારે દેતા હોય ત્યારે એ મગજમાં નથી રાખવાનું કે એ આપણને મોકલાવ્યું હતું તો આપણે હવે એને મોકલાવવું જોઈએ. નહીં, આપણે શરૂઆત કરીએ, કંઈ વાંધો નહીં. પણ જ્યારે આપણે આશા રાખીએ કોઈ પાસેથી કે એ કેમ મને કંઈ કદો ના મોકલાવ્યો, મારા દોસ્તારને મોકલાવ્યો, વાત બરાબર છે કે એ તને નથી મોકલાવ્યો, પણ તું એની સાથે નેકી કરે છે. તો પેલા તું નેકી કરતા શીખ, તો પછી સામેથી નેકીનો જવાબની આશા તું રાખી શકે. એટલે સામેથી નેકીની આશા રાખે છે તો તું પણ એ લોકો સાથે નેકી કર. પછી ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે એત્યુદ કરવાના બે નિયમ બયાન કરે છે. ઇન્સાફ કરવામાં 3 વસ્તુ કામ કરવામાં હતી, અને આ 2 વસ્તુ જે છે એ એત્યુદ બાબતે છે કે આપણા વિચારો કેવા રાખવા જોઈએ. તો આપણે એમ કહીએ કે ચોથો મુદ્દો જે છે, ચોથી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, વસ્તકબિહ મિન નફ્સિકા મા તસ્તકબિહુ મિન ગૈરિક. જે વસ્તુ તું તારા માટે ખરાબ ગણે છે કે લોકો તારા વિશે ખરાબ વિચાર ના કરે, તો તું પણ લોકો વિશે ખરાબ વિચાર ના કર. હા, મને લાગે છે એ બરાબર નથી લાગતો, મને લાગે છે એ મારી ગિબત કરતો હશે, તો આ બધી બદગુમાની જે છે તું ના કર. શું કામ? તને પસંદ આવે છે કે કોઈ તારા પ્રત્યે બદગુમાની રાખે? તો એ તું ના કર. 5મી વસ્તુ, વર્ઝા મિનન નાસ બિમા તરદાહુ લહુમ મિન નફ્સિક, અને લોકો તરફથી ઈ બધી વસ્તુ ઉપર રાજી થઈ જા જેના પર તું તારા તરફથી તેમના માટે રાજી છે. હવે તું કેવી રીતે લોકોથી રાજી થાય છે? હવે જરા કેવી વાતમાં રાજી થાય છે કે ના તું સારું એવું રાખે ત્યારે રાજી થાય છે? તો દાખલા તરીકે સલામ કરવી, સારા સમાચાર પૂછવા, સારું એત્યુદ રાખવું, આ બધા વિચાર તું તારા એત્યુદમાં શું એ લોકોથી રાજી થાય છે એવું જ એત્યુદ તું એ લોકો માટે રાખી દે. હવે આ વિચાર જે છે ને, આપણે ના તો એ લોકોથી જે ખરાબ લાગે છે એ આપણે નથી કરવાનો, અને આપણે એ લોકો માટે એવી વસ્તુ રાખવાની છે કે જેનાથી આપણે સામેવાળાથી રાજી થઈએ છીએ. એટલે કહેવાનો મકસદ એ છે, આપણે આપણા વિચારો કેવા રાખવા? તો કે સારા. જેવી રીતે આપણે રાજી છીએ કે એ લોકો આપણે માટે સારા વિચાર રાખે, આપણે પણ એની માટે સારા વિચાર રાખીએ. આપણે નથી ચાહતા કે લોકો આપણા માટે ખરાબ વિચાર રાખે, આપણે પણ એ લોકો માટે ખરાબ વિચાર ના રાખીએ. આ 2 વસ્તુ વિચારના નિયમ બાબતે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે. પછી 6થો અને 7મો મુદ્દો છે ને, આ જબાન વિશે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે એમાં પણ આપણે ઇન્સાફ કરવાનો હોય છે. કેવી રીતે ઇન્સાફ કરવાનો છે બોલવામાં? તો કે જ્યાં સુધી પૂરેપૂરી જાણકારી ના હોય ત્યાં સુધી બોલવાનું નથી. અને એ વાત ના કે જે તું જાણતો નથી. આપણે જે વસ્તુ જાણતા ના હોય ત્યાં બોલવાનું નથી. પછી ઇમામ ફરમાવે છે, વ ઇન કલ્લમા તઆલમ, ભલે પછી તને થોડી ઘણી એમાંથી ખબર હોય ને, તો એમ જ સમજ કે તને કાંઈ નથી ખબર. આપણને ખબર હોય જરાક એવી કે વાં કંઈક પ્રોબ્લેમ થયો છે, પછી આપણે ગામમાં મોટી આગ કરી નાખીએ, એ ખબર છે ત્યાં તો મુસીબતના પહાડ તૂટી ગયા છે. ભાઈ, ત્યાં પ્રોબ્લેમ આવ્યો છે ખબર છે, પણ મુસીબતના પહાડ તૂટ્યા એ તો તારા તરફથી આવશું તે કરે છે. ઘણી વખત એવું થતું જ હોય છે. ખાસ કરીને એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર.
કોઈ નવા નવા આગળ આવે એટલે આપણે એની સામે રોદણા રોવાના શરૂ થઈ જઈએ કે અમારી જમાતમાં આ પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ છે, અને પછી સાથે સાથે જમવાનો દે આવે ને કંઈક કરીએ ને એની સાથે બેસે ને રોદણ. હવે આગા બિચારા ભોળવાઈ જાય ઘણા લોકો, અને પછી મેમ્બર ઉપરથી કે તમારે ત્યાં આ બરાબર નથી થતું ને આ બરાબર નથી થતું. તો એવા આગા લોકો માટે, અમારા લોકો માટે ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા ફરમાવે છે, વલા તકુલ મા લા તઅલમ, જ્યાર સુધી તને ખબર ના હોય ત્યાર સુધી ના બોલ. ભલે પછી વઇન કલ્લમા તઅલમ, ભલે પછી તને થોડી ઘણી કોઈ પાસેથી માહિતી મળી હોય, પરંતુ આખી માહિતી તને જ્યાર સુધી નથી મળી ત્યાર સુધી તું એના ઉપર જજમેન્ટ ના આપ, તારું સ્ટેટમેન્ટ ના આપ. બરાબર છે. આ છઠ્ઠો મુદ્દો હતો. છઠ્ઠો મુદ્દો બહુ જરૂરી છે આપણા સમાજ માટે. શું હતો? જ્યાર સુધી ખબર ના હોય ત્યાર સુધી બોલવાનું નથી. થોડી ઘણી ખબર હોય ને તોય નથી બોલવાનું, જ્યાર સુધી આખી A to Z માહિતી ના આવી જાય. બે પક્ષની વાત હોય, આપણે હઝરત દાઉદ અલૈહિસ્સલામની વાત કરશું ત્યારે આવશે વાત. બે પક્ષની વાત હોય તો બંને પક્ષની વાત સાંભળી અને પછી જજમેન્ટ આપવું હોય તો આપીએ, અને એમાં દોડાયું ના થાય. પૂછે આપણાથી તો જ, અને જરૂર લાગે ત્યાં જ. બાકી આપણે હોય પોતાની જાતને સારા દેખાવા માટે બધું કહી દઈએ ના. ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામને મનાઈ કરે છે. સાતમો મુદ્દો શું છે? બીજા વિશે એવી વાત ના કર. વલા તકુલ મા લા તોહિબ અન યુકાલ લક, તું લોકો વિશે એવી વાત ના કર કે જેવું તું નથી ચાહતો કે લોકો તારા વિશે એવી વાત કરે. હવે આપણને ગમે કે કોઈ આપણને ખરાબ કહે કે આ તો આખો દિવસ આવો જ કે આ સાવ નકામો માણસ છે, આપણને કોઈ કહે તો નકામો, આપણને કેટલું દિલ દુખી આવે, તો આપણે પણ કોઈને કહેવાનું નથી. ખેર, ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ આ 7 મુદ્દા બયાન કરે છે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામને. ટૂંકમાં કહીએ તો ઇન્સાફની વાત ઇમામે ડિટેલથી વાત કરી, પણ ટૂંકમાં કહીએ, ચાહે વાણીમાં હોય, ચાહે વિચારમાં હોય, કે ચાહે આપણા અમલમાં હોય, બધી જગ્યાએ એક જ નાનકડો એવો આ વસ્તુનો ખુલાસો કરીએ ને તો એ જ વસ્તુ થયું, જે આપણને નથી ગમતું આપણે બીજા માટે ના કરીએ, જે આપણને આપણા માટે નથી ગમતું આપણે બીજા માટે એવું કરવું જોવે નહીં. હવે ઇન્સાફ, આપણે ઉસૂલે દીન કેટલા છે? કોઈ કહેશે? આપણા દિનના મૂળ કેટલા છે? 5. બરાબર છે ને? તૌહીદ ને બીજું શું આવે છે? અદાલત, પછી નબુવત, ઇમામત ને કયામત. આપણે આ 5 છે. પણ એટલે સુન્નતમાં જઈએ ને એને પૂછીએ ને કે ઉસૂલે દીન કેટલા છે, તો એ કેટલા કહેશે? 3. તૌહીદ, નબુવત અને કયામત. તો કે ભાઈ અદાલત ને ઇમામત કઈ ગયો? તો કે એને અલગથી બયાન કરવાની જરૂર નથી. અદાલતની વાત કરો એ તૌહીદમાં આવી જ ગયું. આપણે જ્યારે ઇન્સાફની વાત કરીએ છીએ, અદાલતની વાત કરીએ છીએ, તો કોની અદાલતની વાત કરીએ છીએ? તો કે અલ્લાહની અદાલતની વાત કરીએ છીએ. તો એ તૌહીદમાં આવી ગયો. તો કે પછી ઇમામત કેમ નથી બોલતા? તો કે એ નબુવતમાં આવી ગયો. એટલે એ લોકો 3 કહે છે ને આપણે શું કામ આ 5 કહીએ છીએ? કારણ કે આપણી એમાં ડિટેલથી વધારે બહેસ કરીએ છીએ ને ડિટેલથી વાત કરીએ છીએ, એટલે ઇન્સાફને અલગ રાખ્યો. ચાલો, ઇન્સાફ કોને કહેવાય? જસ્ટિસ કોને કહેવાય? અદાલત કોને કહેવાય? ટ્રિબ્યુનલ નહીં. અદાલતનો એક મીનિંગ છે, વ્યાખ્યા કહેવાય, દરેક વસ્તુને એની જગ્યા ઉપર રાખવી, આને કહેવાય ઇન્સાફ. હવે આ બધી જગ્યાએ લાગુ પડે. મારા અમામાંથી લઈને મારા ચપ્પલ સુધી બધામાં લાગુ પડે. મારાથી લઈ અને સમાજમાં એક પાગલ અને ઘેલો માણસ હોય કે નાનું બાળક હોય, એ બધા સાથે ઇન્સાફ લાગુ પડે. આ ઇન્સાફ એટલે શું? કે દરેક વસ્તુને એની જગ્યા ઉપર રાખવી. હું મારો અમામો છે પગમાં રાખું, બરાબર કહેવાય? મારા ચપ્પલ માથા ઉપર રાખું, બરાબર કહેવાય? નહીં. આપણા ઘરે 2 બાળકો હોય, એક 2 મહિનાનું બાળક હોય અને એક 5 વર્ષનું બાળક હોય. હું એમ કહું કે મારે ઇન્સાફ કરવાનો છે, બેયને સરખું આપવું જોઈએ. હું નાના બાળકને દૂધ પીવડાવું છું બોટલમાં, તો હું મોટા 5 વર્ષના બાળકને દૂધ પીવડાવું. ઓલો મોટો બાળક છે 5 વર્ષનો, લઈને ફેંકશે કે મને શોકોલા દે, આ શું છે વળે? દૂધ દીધું, બરાબર છે? તો ઇન્સાફનો મતલબ એમ નથી કે સરખું દેવું, નહીં. સરખું દેવું નહીં, જે વસ્તુની જ્યાં જગ્યાની જરૂર છે ત્યાં રાખવું. એક મોટા બાળકને ચોકલેટ અને રોટલીની જરૂર છે તો એને ઈ દેવું, નાના બાળકને દૂધની જરૂર છે તો ઈ દેવું. આ ઇન્સાફ થયો. હા, 2 સરખા હોય અને આપણી પાસે એટલી વસ્તુ હોય તો એને બરાબર આપવું, એ ઇન્સાફ થયો.
રસૂલે ખુદાના ઘરમાં જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહ હતા, એના ઘરમાં એક ઓરત 2 બાળકોની સાથે આવી. જનાબે સૈયદાએ એમને 3 ખજૂર આપ્યા. તો એક નાનો દીકરો હતો, એક મોટો હતો, એટલે 1 વર્ષનો ફેર હશે. તો એની માએ બેયને 1 ખજૂર આપ્યા. તો ઓલો નાનો છોકરો હતો, મમ્મા મને આવડો બીજો આપી દે, હું નાનો છું. નહીં વાટજો. એની માએ શું કર્યું, એને 2 ટુકડા કર્યા, બેયને અડધો આપ્યો કે બેયને ઓલું ના થાય. આ ઇન્સાફ જો, કારણ કે લગભગ બેયની ઉંમર સરખી છે, બેયને સરખું આપે. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એ ઓરત ગઈ. પછી રસૂલે ખુદાને કીધું કે આ બાએ આવી રીતે કર્યું, ઇન્સાફ કર્યો. રસૂલે ખુદાએ હદીસ ફરમાવી કે આ નાનકડા એવા કાર્યથી એ ઓરતે પોતા ઉપર જન્નત વાજિબ કરી લીધી. વિચાર કરીએ, સમાજમાં આપણે જ્યારે ઇન્સાફ કરીએ છીએ ત્યારે ખુદાવંદી આલમ આપણને જન્નત પણ આપી દે છે. એમાં ઇમામ એટલે ઇસ્લામમાં ઇન્સાફનું બહુ મહત્વ છે. અને ઇન્સાફની સામે એક વસ્તુ જે આવે છે એ છે ઝુલ્મ, અને ઝુલ્મની એકદમ મનાઈ કરવામાં આવી છે. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એવા આદિલ હતા કે જેની મિસાલ કાયનાતમાં જોવા નથી મળતી. ઇમામ અલી અલૈહિસ્સલામ ઝુલ્મના એટલા બધા કોંત્ર હતા કે જેની કોઈ સીમા નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ શું ફરમાવે છે કે મને આખી કાયનાતની, આખી ગેલેક્સીની દોલત આપી દેવામાં આવે કે એના બદલામાં મારાથી ફક્ત એટલું કામ માંગવામાં આવે કે કીડીના મોઢામાં જે કણ હોય, ફોતરી હોય, એ મને કહેવામાં આવે કે તું નાહક ઝુલ્મ સાથે છીનવી લે. અલી હરગીઝ આવું કામ નહીં કરે. શું કામ? કારણ કે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇન્સાફ પસંદ હતા. જે હઝરત દાઉદ અલૈહિસ્સલામની હમણાં વાત કરતો હતો એ અહીંયા આવી ગઈ અને કુરાનમાં એનો જિક્ર છે. જનાબે દાઉદ અલૈહિસ્સલામ જે છે એ જજ હતા. એનું કામ લોઢાનું હતું અને સાઈડ બિઝનેસ શું કરતા એ કે લોકો વચ્ચે ઇન્સાફ કરતા. એની સામે કોઈ પણ કેસ આવતા એને એ રેજુદ્રે કરતા. એક વખત 2 માણસો આવે છે, 2 ભાઈઓ આવે છે અને કહે છે કે નબી, મારા ભાઈ પાસે 99 ઘેટા છે અને મારા પાસે 1 ઘેટો છે. તો મારો ભાઈ કહે છે કે તું આ 1 ઘેટું પણ મને આપી દે તો હું એનું રાખું મારા બધા 99 ઘેટા સાથે, તો એ 100 પૂરા થઈ જાય. એ મારી પાસે 1 ઘેટું રહેવા નથી દેવા ચાહતો. જનાબે દાઉદ અલૈહિસ્સલામ ફેસલો આપી દે છે તો કે એ શું, વધારો કરવાના ચક્કરમાં તારે બીજા પાસે 1 છે એ લઈ લેવું છે? આ બરાબર નથી. હજી તો આ જજમેન્ટ આપે છે ત્યાં નબી ખુદાને યાદ આવે છે કે મેં હજી ઓલાની વાત તો સાંભળી નથી. એ ઇસ્તિગફાર કરવા લાગે છે. જજમેન્ટ એકદમ બરાબર હતું. ઓલા 2 ભાઈને સંતોષે વળી ગયો કે ભાઈ બરાબર નથી કે મારે ખોટી રીતે 1 ઘેટું લઈ. એ 2 ભાઈ ચાલ્યા ગયા. પણ હઝરત દાઉદ અલૈહિસ્સલામને એક નાનકડો એવો અહેસાસ થયો કે આ બરાબર નથી. મારે 99 ઘેટાના માલિકની વાત પહેલા સાંભળવી જોઈએ હતી અને પછી જજમેન્ટ આપવાની જરૂર હતી. આ તો મેં ઉતાવળ કરી નાખી. હવે આપણે શું હોય, કોઈ આપણને આવીને જરાક વાત કરે, આપણે સામેવાળાની વાત તો કાંઈ સાંભળી ના હોય અને બરાબર જજમેન્ટ આપી દઈએ છીએ. તો આ બરાબર યોગ્ય નથી. જનાબે નબીએ ખુદા જજમેન્ટ બરાબર હતું પણ ઉતાવળ કરવા બદલ ખુદાવંદી આલમ પાસે એ ઇસ્તિગફાર કરે છે અને પછી ખુદા કહે છે કે અમે એને માફ કર્યો અને એને નબુવત પણ આપી. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આપણે અગર જો આ ઇન્સાફને સમાજમાં આપણે ચલાવવા માંડીએ ને, બધી જગ્યાએ ઇન્સાફથી વર્તવા લાગીએ ને, તો જીવનમાં કોઈ દિવસ કાંઈ તકલીફ નહીં આવે. એકબીજાને ખરાબ નહીં લાગે, એકબીજા પ્રત્યે મનદુખ નહીં હોય, બધા શાંતિથી જીવી શકશે. આજે મોટો પ્રોબ્લેમ શું છે આપણે ત્યાં કે આપણને આપણા માટે વધારે જોવે છે, આપણે બીજા માટે ઓછું ઈચ્છીએ છીએ. ઇમામ અલી અલૈહિસ્સલામે 7 મુદ્દા વાત કરી દીધા. જેવું તું તારા માટે પસંદ કરે, જેવું તું તારા માટે વિચારે છે, જેવું તું તારા માટે સાંભળવાનું ગમે છે તને, એવું જ તું બીજા માટે કર, તો જ એ ઇન્સાફ કહેવાશે. હવે ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે હુકુમત ઉપર આવ્યા ત્યારે રસૂલે ખુદાના જમાના પછી 3 ખલીફા આવેલા અને આદત એવી હરામખોરીની પડી ગઈ હતી, ઝુલ્મની પડી ગઈ હતી કે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામનો ઇન્સાફ એ લોકોને પસંદ ના આવ્યો અને ઇમામ અલી અલૈહિસ્સલામને શહીદ કરી દેવામાં આવ્યા. કહેવામાં આવે છે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદતનું મોટું કારણ અગર જો હોય તો એ છે ઇમામની
જસ્ટિસ, ઇમામની અદાલત. ઇમામ કહે છે કે આ ઇન્સાફ મીઠી વસ્તુ છે. અગર જો તમને આ ઇન્સાફ આટલું સખત લાગે છે તો જુલ્મ જે છે એ બહુ કડવું હશે. ભલે અત્યારે તમને 2 પૈસા મળી જાય ના હકના અને તમે ટેસ્ટમાં આવી ગયા, માવિયા તરફથી તમને 2 પૈસા વધારે મળે, તમે ટેસ્ટમાં આવી ગયા, પણ માવિયા પોતાના ખીચાના તો નથી આપ્યા, કોક ઉપર જુલ્મ કરીને તમને વધારે આપ્યા છે. તો આ વસ્તુ તમને મીઠી લાગે છે, પણ આગળ જતા એ જ વસ્તુ તમારા સાથે થશે કે કોઈ જાલિમ આવી તમારા પૈસા વધારે ખેંચી અને બીજાને આપશે અથવા પોતે વાપરશે. તો આજે તમે તમારા થકી અથવા તમારા ઉપર કોઈ જુલ્મ કરે છે તો યાદ રાખો એના ઉપર પણ કાલે જુલ્મ થવાનો છે. અથવા તમારા હસ્તક કોઈ ઉપર જુલ્મ થયો છે તો યાદ રાખજો કાલ સવારે તમારા ઉપર પણ જુલ્મ થવાનો છે. આપણે અમેરિકાને જોઈએ, ઓલું સેન્કપ્લિસ 10 વર્ષ પહેલા અમેરિકા અને ઈરાન વચ્ચે એગ્રીમેન્ટ થયો હતો ન્યુક્લિયર બાબતે કે એટલાથી વધારે ઓલું નહીં કરવાનું, ને ઓબામા હતો ત્યારે બધું વાત બરાબર, બધું ઓકે થઈ ગયું. હવે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો અને શું કર્યું? આ એગ્રીમેન્ટને હું ફાડી નાખું છું, આની સાથે મારે કાંઈ લેવા ને કરી દેવા. યુરોપ વાળા કે જે આ એગ્રીમેન્ટમાં સામેલ હતા એને કંઈક કરવું જોઈએ અને કેવું જોઈએ કે ભાઈ તું આમાં રે, આપણે બધા સાથે ઓલી વાત કરી છે આને કન્ટિન્યુ, પણ ના, યુરોપિયન લોકો ચૂપ રહ્યા. એટલે આ ડોનાલ્ડ ટ્રમ્પના ઝોલમાં એ લોકોને સાથ આપ્યો. ઓકે, 10 વર્ષ પસાર થયા. અત્યારે આવી વાત શું? ગ્રીનલેન્ડની વાત આવી. કોના ઉપર વાત આવીને ઊભી રહી ગઈ? ખુદ યુરોપ ઉપર ઝુલ્મ થવા લાગ્યો અને અમેરિકો કહે છે કે હવે મારે ગ્રીનલેન્ડ હું આંચકી લઉં. ત્યારે એમાંથી શું કે ઈરાનના બધા બોલે છે કે યુરોપ સાથે ખોટું થઈ રહ્યું છે, બરાબર છે, પણ આ એનો જ ઈ અસર છે કે ગઈકાલે આ જ લોકો હતા જેણે આ ડોનાલ્ડ ટ્રમ્પને ઝુલ્મમાં સાથ દીધો, હવે ઝુલ્મનો શિકાર બની રહ્યા છે. ઝુલ્મ એક એવી વસ્તુ છે, તમે કોઈ ઉપર કરશો એ વળતું તમારા ઉપર આવવાનું છે. એક વખત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક જેહાદ માટે જતા હતા, તો એક જવાન માણસ આવી અને રસૂલે ખુદાની લજામ પકડી લે છે, ઘોડાની લગામ હોય ને એ પકડી લે છે. યા રસૂલ અલ્લાહ, મને એક એવી વાત શીખાડો કે હું એનાથી જન્નતમાં દાખલ થઈ શકું. ઇમામ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસ બયાન કરે છે, મા અહબબ્ત અન યાતિયહુ નાસ ઇલૈકા ફાતિહી ઇલૈહિમ. રસૂલે ખુદા ફરમાવે છે, તું લોકોથી જે વસ્તુ પસંદ કરે છે એવું જ તું તેઓ માટે પસંદ કર, અને જે તું તારા માટે પસંદ નથી કરતો એ લોકો માટે પણ ના પસંદ કર. એટલું કરીશ તો તું જન્નતમાં દાખલ થઈ જઈશ. બસ આ હદીસની ઉપર અમલ કર અને તું જન્નતમાં દાખલ થઈ જઈશ. પણ અત્યારે મારે લડાઈમાં જવાનું છે, મારી લગામને તું મૂકી દે. કેટલી સરસ વાત કીધી. જે વસ્તુ તું તારા માટે પસંદ કરે છે બીજા માટે પસંદ કર, જે વસ્તુ તું તારા માટે ના પસંદ કરે છે બીજા માટે પણ ના પસંદ કર. ચાલો, 2 વાત હજી મારે તમને કહેવાની છે અને પછી જહેમત તમામ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક માણસ આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, મને ખબર છે. હવે રસૂલે ખુદા આમ નામ એકલા તો નહોતા બેઠા, બધા સહાબીઓ સાથે બેઠા હતા. યા રસૂલલ્લાહ, મને ઝિના કરવાની રજા આપો. મને ખબર છે ઝિના કરવા હરામ છે, પણ હવે મારથી રહેવાતું નથી, મને ઝિના કરવાની રજા આપો કે જેથી મને ગુનાહ ના થાય, જહન્નમમાં પણ ના જવું પડે અને અઝાબ પણ ના થાય. હવે આવી રીતે બોલે એટલે આજુબાજુના લોકો સહાબીઓ નેરવે થઈ ગયા. હે જવાના, શું બોલે છે ખબર નથી પડતી, જાય. રસૂલે ખુદા બધા ચૂપ 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 બેસ બેસ. જવાનને બોલે, અહીંયા મારી પાસે બેસ. પછી એને સમજાવ્યો કે તને ગમે કે કોઈ તારા મમ્મા સાથે આવું કામ કરે, તારી બેન સાથે આવું કામ કરે, તારી દીકરી સાથે આવું કામ કરે? તો કે ના, મને ના ગમે. તો કે તને આવું ના ગમે તો તું કોઈની મા બેન દીકરી સાથે જ ઝિના કરીશ ને? તું જેના સાથે ઝિના કરીશ એ યા કોઈની માં હશે, કે આ બેન હશે, યા દીકરી હશે, બરાબર છે ને? તો કે હા. તો પછી એના લોકોને, એના ફામીને પસંદ આવે? તો કે ના. વાત બરાબર છે રસૂલુલ્લાહ, પણ હું શું કરું, મારામાં શહેવત વધારે છે. તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એના છાતી ઉપર હાથ રાખે છે અને આ દુઆ પડે છે, અલ્લાહુમ્મા અગફિર ઝંબહુ વ તહહિર કલ્બહુ વ હસ્સિન ફરજહ. 3 વસ્તુ કહે છે કે ખુદાએ આના ગુનાહને માફ કર, એના દિલને પાક કર અને એની શરમગાહને પાક સાફ કર.
આપણે જોઈએ ને કે આ બધી વસ્તુ ઝિના અને શહેવત ઊભી થાય છે, ક્યાંથી થાય છે? તો દિલમાંથી આવે છે. આપણા ગુનાહ કરેલા હોય છે, કોઈ છોકરીને નામેરમને જોયા હોય છે, પછી એનો અસર ઝિના કરવા તરફ જાય છે. આપણે મોબાઈલમાં ખરાબ ફોટા જોયા હોય, પછી ઝિના કરવાનું મન થાય, પછી ઘરવાળી સારી ના લાગે, આ બધું થતું હોય છે અને આપણી શરમગાહ પાક નથી હોતી. તો આ ત્રણ વસ્તુ આપણી જિંદગીમાં આવી જાય અને આપણે પણ દુઆ કરવી જોઈએ. આમાં ઝંબહુ છે તો આપણે ઝંબી કરવાનું છે. એ છે છેલ્લે અહીંયા અલ્લાહુમ્મા અગફિર ઝંબી વ તહહિર કલ્બી વ હસ્સિન ફરજી. તો આ દુઆ કરશું તો ઇન્શાલ્લાહ ખુદાવંદ આલમની મદદ આવશે અને આપણે પણ આવા ગુનાહથી બચી જશું. હજી એક વાત કરવી છે મને છેલ્લી, અને જહેમત તમામ આ ઇન્સાફ બાબતે એ છે જનાબે જાફરે તૈયાર અલૈહિ સલાતુ વસલામ. જનાબે જાફરે તૈયાર કોણ છે? ઇમામ અલી અલૈહિ ઇસ્લામના ભાઈ. બરાબર છે ને? ઇમામ અલી અલૈહિ ઇસ્લામના ભાઈની કાલિદે એ હતી કે એ ઇસ્લામ આવે ને એ પહેલા પણ 4 વસ્તુ એની જિંદગીમાં નહોતી, ચોકડી હતી. પેલું, કોઈ દિવસ એ મૂર્તિ પૂજા નથી કરી. શું કામ નથી કરી? તો એ કહે છે કે મૂર્તિ પૂજા શું કામ કરું? હું એના કરતા જ્યારે બહેતર છું અને એ કઈ મારું સારું નથી કરી શકતો કે ખરાબ નથી કરી શકતો, અને હું સાહેબે અકલો છું અને એ જામીદ છે, તો હું સાહેબે અકલો થઈને એવાની સામે ઝૂકવું કે જેને મારો સારું કરી શકે ને ખરાબ કરી શકે, તો એ બરાબર ના કહેવાય. એટલે હું મૂર્તિ પૂજા નતો કરતો. બીજું, શરાબ નતો પીતો. શા માટે? તો કે એની માટે પણ ઈ જ તે કે ખુદાવંદી આલમે આપણને બહેતરીન વસ્તુઓ અક્લ આપી છે, અને આ શરાબ જે છે એ અક્લને ઝાયલ કરે છે, અક્લને નાશ કરે છે. જ્યારે શરાબ પીએ, નશો ચડે, અક્લ ભાન ભૂલી જાય. તો જે વસ્તુ મારી સૌથી બહેતરીન વસ્તુ છે એના ઉપરથી હું મારો કંટ્રોલ શું કામ જવા દઉં? એટલે હું શરાબે નતો પીતો, હું ખોટું નતો બોલતો. આ 2 વસ્તુ છેલ્લી જે છે ને એ આપણા ઇન્સાફના સુજે સાથે મળતી આવે છે. ખોટું કેમ નતો બોલતો ભાઈ કોઈ દિવસ? તો કે મને નથી પસંદ કે કોઈ મારા સાથે ખોટું બોલે, એટલા માટે હું કોઈ સાથે ખોટું બોલતો નહીં. અને ચોથી વસ્તુ, હું ઝિના નહોતો કરતો. શું કામ? કારણ કે હું નહોતો ચાહતો કે મારી મા બેન દીકરી સાથે કોઈ ઝિના કરે, એટલે હું પણ કોઈની મા બેન દીકરી સાથે ઝિના કરતો નહીં. હવે આ બધા સિદ્ધાંત જ્યારે સમાજમાં લાગુ પડી જાય ને તો સમાજમાં શાંતિ હોય, પ્રોટેક્શન હોય, ટ્રિબ્યુનલમાં કોર્ટ કેસ કબાડા ઓછા થઈ જાય, અને આપણે ફક્ત સ્વાર્થી બનવાનું મૂકી દઈશું. આપણે હંમેશા એ વસ્તુ પસંદ કરશું જે આપણે પોતા માટે પસંદ કરતા હોય એવું જ આપણે બીજા માટે પસંદ કરવા લાગશું. આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આ બાબતે કોઈને કઈ સવાલ હોય તો પૂછી શકે છે. એટલે ઇન્સાફની વાત હતી, બહુ સરસ મજાની આજે વાત હતી. 7 મુદ્દાઓ હતા.